જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના લડિયામણા દરિયા કિનારે પર્યાવરણ ધરતી બચાવો અભિયાન સાથે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો સહિત લોકોએ સેવ અર્થ માટે ચિત્રકામ અને હેન્ડ રાઇટિંગ સ્પર્ધામાં એમના વિચારોને કંડાર્યા હતા. મી એન્ડ મી ગ્રુપ ગયા 30 વર્ષોથી પ્લાસ્ટિક થેલીઓ, પ્લાસ્ટિક વેસ્ટને લઈ આવા કાર્યક્રમો કરે છે. આવનારા તમામને એક કાપડની થેલી અને એક વૃક્ષ આપવામાં આવે છે. આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગના અસરોથી બચવા રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં માત્ર મહિલાઓને મફતમાં સ્ટોલ આપી નાના વ્યવસાયકર્તાઓને પીઠબળ આપવામાં આવે છે. શાળાના બાળકોએ પર્યાવરણ બચાવવા નાટકો અને ગીતો રજૂ કર્યા હતા. નોંધનીય છે કે આવા જનજાગૃતિના કાર્યક્રમોમાં હજી લોકો ઉત્સાહ બતાવતા નથી. તો મી એન્ડ મી ગ્રુપ લોકોને પ્લાસ્ટિક મુક્ત થવા વિનંતી સાથે કાપડની થેલીઓ અને વૃક્ષ આપવાનો નિર્ધાર કરી ચૂક્યું છે. તરફથી આ એક સરસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એમની એક થીમ છે કે પર્યાવરણ બચાવો. એટલે આ પર્યાવરણ માટે એમનું જે છે અને એક મેસેજ છે આપણા ભારત દેશને બચાવવાનું, કે પ્લાસ્ટિક ફ્રી, પ્લાસ્ટિકનો જે વપરાશ છે એ અત્યારે ફિલહાલ બંધ થવો જોઈએ, એના પર એક આ સરસ આયોજન કરવામાં આવ્યું છે. તો હરેક જનતાને એક નમ્ર વિનંતી છે કે અમને આ માટે સહકાર આપે. मेरा नाम है वृशाली मेहता, इनका नाम है स्मिता कापड़ी मैम। हम सब एक ही टीम के मेंबर्स हैं। उनका नाम है, ग्रुप का नाम है मी एंड मी ग्रुप। हमारा एक ही प्रयास है, जैसे आप देखते हैं यहाँ पे एक मछली का स्टिकर लगाया हुआ है, गाय का पोस्टर बनाया हुआ है, ठीक है। हम चाहते हैं कि ये जो आप प्लास्टिक दरिया में फेंकते हो या फिर रोड पे फेंकते हो, उनकी वजह से ये जो जलचर प्राणी है या फिर ये जीव जंतु जो है जो ज़मीन पे है, उनको बहुत ज़्यादा नुकसान होता है। कृपया करके प्लास्टिक का वापर ना करें, प्लास्टिक मुक्त पर्यावरण करने का सोचें, देश को आगे बढ़ाएं प्लास्टिक मुक्त करके, और हमारे साथ जुड़ने की नम्र विनती आपको। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.